નમસ્કાર મિત્રો, ફરી એકવાર હાર્દિક સ્વાગત છે મિત્રો તમારું અમારા આજના નવા વિડીયોમાં. મિત્રો, મીઠાઈ વેચવાનો સમય આવી ગયો છે. માતા લક્ષ્મીની કૃપાથી 9 ફેબ્રુઆરીથી 15 ફેબ્રુઆરી સુધી કેટલીક નસીબદાર રાશિઓનું ભાગ્ય અચાનક ચમકી ઉઠશે. મિત્રો, આ 5 રાશિના લોકોને જીવનમાં મોટી ખુશીઓ અને અસંખ્ય સફળતાઓનું વરદાન મળવાનું છે. મિત્રો, માતા લક્ષ્મી 12 રાશિમાંથી આ 5 વિશેષ રાશિના લોકો પર ખૂબ જ પ્રસન્ન થઈ ગયા છે. હવે મિત્રો, આ નસીબદાર રાશિના લોકોના ઘરમાં માતા લક્ષ્મીજીનું આગમન થશે, જેનાથી જીવનની તમામ મુશ્કેલીઓ અને દુઃખો સમાપ્ત થઈ જશે. મિત્રો, માતા લક્ષ્મીજીના આશીર્વાદથી આ રાશિના લોકોના જીવનમાં અપાર સુખ સમૃદ્ધિ આવશે, જેનાથી તેમનું નસીબ સંપૂર્ણ બદલાઈ જશે. હવે મિત્રો, પ્રશ્ન એ છે કે તે 5 શુભ રાશિના લોકો કયા છે જેઓનું નસીબ 9 ફેબ્રુઆરીથી 15 ફેબ્રુઆરી સુધી ચમકવાનું છે અને જેઓને માતા લક્ષ્મીજીના આશીર્વાદથી બધા જ સારા સમાચાર મળવાના છે. તો મિત્રો, આ વિડીયોમાં અમે તમને તે 5 ભાગ્યશાળી રાશિના લોકો વિશે વિગતવાર માહિતી આપીશું. આ માટે મિત્રો, વિડીયોને અંત સુધી ધ્યાનપૂર્વક સાંભળો અને કોઈ પણ મહત્વની માહિતી ચૂકી ન જશો. મિત્રો, વિડીયો શરૂ કરવા પહેલાં માતા લક્ષ્મીજીના સાચા ભક્તો આ વિડીયોને એક પ્યારી લાઈક જરૂર કરો અને મિત્રો કોમેન્ટ બોક્સમાં જય માતા લક્ષ્મી લખી માતા લક્ષ્મીના આશીર્વાદ પ્રાપ્ત કરો. મિત્રો, તમારું નસીબ ગ્રહોની ચાલ અને સ્થિતિઓથી સંકળાયેલું હોય છે. જ્યારે ગ્રહોની સ્થિતિ બદલાય છે ત્યારે તેનો સીધો પ્રભાવ 12 રાશિઓ પર પડે છે. જ્યોતિષશાસ્ત્ર મુજબ મિત્રો, આ સમયે એક શુભ ગ્રહ સંયોગ બનતો જોવા મળી રહ્યો છે, જેના કારણે માતા લક્ષ્મી આ 5 રાશિના લોકો પર વિશેષ કૃપા કરવા જઈ રહી છે. માતા લક્ષ્મી ધન અને સમૃદ્ધિની દેવી છે અને જેની ઉપર તેમનો આશીર્વાદ રહે છે તેમના જીવનમાં સુખ સમૃદ્ધિનો વરસાદ થાય છે. જો કે આ દુનિયામાં બધા લોકો એક સરખા હોતા નથી. કેટલાક લોકો મહેનતથી ધનિક બને છે તો કેટલાક લોકોને સંપત્તિ હોવા છતાંય યોગ્ય લાભ મળતો નથી. પરંતુ મિત્રો, જ્યારે ગ્રહ નક્ષત્રોની અનુકૂળ સ્થિતિ હોય ત્યારે ચોક્કસ રાશિઓ પર વિશેષ અસર થાય છે. તો મિત્રો, આ ખાસ સંયોગના કારણે માતા લક્ષ્મી આ 12 રાશિઓમાંથી 5 રાશિના લોકો પર વિશેષ આશીર્વાદ આપી રહી છે, જેના પરિણામે આ રાશિના લોકો માટે નવા આર્થિક લાભ અને સફળતાના દ્વાર ખુલશે. માતા લક્ષ્મીજીની કૃપાથી આ 5 રાશિના લોકોને મોટો ધનલાભ, કારકિર્દીમાં પ્રગતિ અને જીવનમાં અનંત ખુશીઓ મળવાની છે. આ શુભ સંયોગના કારણે આ રાશિના લોકો માટે નવી તકો અને સુખદાયક પરિસ્થિતિઓ ઊભી થશે. તો મિત્રો, ચાલો જાણીએ કે તે ભાગ્યશાળી અને નસીબદાર રાશિના લોકો કયા છે જે આ શુભ સમય દરમિયાન માતા લક્ષ્મીજીના આશીર્વાદથી લાભ મેળવવાના છે. તો મિત્રો, હવે જે પહેલા નંબરની જે ભાગ્યશાળી રાશિ આવી રહી છે તે રાશિ છે મિત્રો કુંભ રાશિ. તો મિત્રો, કુંભ રાશિ વિશે વાત કરીએ તો મિત્રો, કુંભ રાશિના લોકોને જણાવી દઈએ કે કુંભ રાશિના લોકો માટે માતા લક્ષ્મીનો આશીર્વાદ અત્યંત શુભ સંકેત લઈને આવ્યો છે. તેમની કૃપાથી મિત્રો તમારા જીવનના દરેક ક્ષેત્રમાં હકારાત્મક પરિવર્તન થશે. માતા લક્ષ્મીની કૃપાથી મિત્રો તમારા તમામ કાર્ય સફળ થશે. જે પણ કામ તમે મિત્રો માતા લક્ષ્મીનું
સ્મરણ કરીને શરૂ કરશો, તેમાં મિત્રો તમને નિશ્ચિત રૂપે સફળતા મળશે. મહાન અને પ્રભાવશાળી લોકોનો સાથ મળવાથી મિત્રો તમારા કામો પહેલાં કરતાં વધુ સરળ થઈ જશે. જો મિત્રો તમે કાંઈક દેવું લીધું હતું અને પરેશાન હતા, તો હવે તેમાંથી પણ છુટકારો મળવાની પૂરી શક્યતા છે. મહેનતનું યોગ્ય ફળ મળવાથી આર્થિક સમૃદ્ધિ વધશે. દાંપત્ય જીવનમાં પ્રેમ અને સમજૂતી વધશે. વેપારમાં પણ અદ્ભુત સફળતા મળશે, જેનાથી મિત્રો તમારું નાણાકીય સંચાલન વધુ મજબૂત બનશે. ધંધો ઝડપથી આગળ વધશે અને મિત્રો તમને વિશાળ નફો મળશે. માતા લક્ષ્મીની કૃપાથી મિત્રો તમારા બધા કાર્ય નિઘ્નપૂર્ણ થશે અને પરિવારમાં ખુશીઓનું વાતાવરણ રહેશે. અને જે લોકો વિદેશમાં અભ્યાસ કે નોકરીના સપનું જોઈ રહ્યા હશે, તો મિત્રો તેમના માટે આ સમય અનુકૂળ રહેશે. નોકરીની શોધમાં રહેલા લોકોને ઈચ્છિત નોકરી મળશે, જ્યારે અગાઉથી કામ કરતા લોકોને પગાર વધારો અને પ્રમોશનનો લાભ મળી શકે છે. કુંભ રાશિના લોકો માટે આ સમય અત્યંત શુભ છે, કારણ કે મિત્રો માતા લક્ષ્મીના આશીર્વાદથી તેમને અપ્રમેય સમૃદ્ધિ અને ખુશીઓથી ભરવાનો છે. હવે મિત્રો જે આગળની જે બીજા નંબરની જે ભાગ્યશાળી રાશિ આવી રહી છે, તે રાશિ છે મિત્રો વૃષભ રાશિ. તો મિત્રો વૃષભ રાશિ વિશે વાત કરીએ તો મિત્રો વૃષભ રાશિના લોકોને જણાવી દઈએ કે વૃષભ રાશિના લોકો માટે માતા લક્ષ્મીની વિશેષ કૃપા પ્રાપ્ત થઈ રહી છે, જેનાથી આ સમય ખૂબ જ લાભદાયક સાબિત થશે. આર્થિક સ્થિતિ મજબૂત બનશે અને કારકિર્દીમાં વિકાસ થશે. વ્યવસાય સાથે જોડાયેલા લોકોને મોટો નફો થવાની સંભાવના છે. નવા પ્રોજેક્ટ શરૂ કરવાના માટે આ સમય ઉત્તમ છે. વ્યક્તિત્વ અને સામાજિક પ્રતિષ્ઠા વધશે. મિત્રો તમારો આત્મવિશ્વાસ વધશે, જેના કારણે મિત્રો તમારા વ્યક્તિત્વમાં નવો ઉત્સાહ આવશે. કાર્યક્ષેત્રમાં તમારા વખાણ થશે અને સમાજમાં માન સન્માન વધશે. પરિવાર અને જીવનશૈલીમાં સુધારો થશે. કુટુંબમાં શાંતિ અને ખુશીનું વાતાવરણ રહેશે. મિત્રો સંતાન સુખના યોગ છે અને જે લોકો વિદેશમાં નોકરી કે અભ્યાસ કરવા માગે છે, તેમના માટે પણ આ સમય શુભ છે. નવી મિલકત કે વાહન ખરીદવાના યોગ છે. વૃષભ રાશિના લોકો આ સમય તમારા માટે બાજુથી લાભદાયી સાબિત થવાનું છે. માતા લક્ષ્મીની અપાર કૃપા મિત્રો તમારા પર બની રહી છે. એ જ શુભેચ્છા મિત્રો. હવે જે આગળની જે ત્રીજા નંબરની જે નસીબદાર અને ભાગ્યશાળી રાશિ આવે છે, તે રાશિ છે મિત્રો મેષ રાશિ. તો મિત્રો મેષ રાશિ વિશે વાત કરીએ તો મિત્રો મેષ રાશિના લોકોને જણાવી દઈએ કે મેષ રાશિના લોકો પર પણ માતા લક્ષ્મીનો વિશેષ આશીર્વાદ છે. મિત્રો આ સમયગાળા દરમિયાન તમને તમારી મહેનતથી બમણી ઝડપે પ્રગતિ પ્રાપ્ત કરી શકો છો. અને વેપાર કરતા લોકો માટે મિત્રો આ સમય અત્યંત લાભદાયક સાબિત થશે અને તેઓએ કરેલા પ્રયાસો સફળ થશે, જેનાથી આર્થિક લાભ મળવાની શક્યતા છે. નોકરી શોધી રહેલા લોકો માટે પણ મિત્રો આ સમય શુભ છે. ટૂંક સમયમાં જ મિત્રો તમને સફળતા મળશે અને જીવનસાથી તરફથી શુભ સમાચાર મળી શકે છે, જેનાથી આત્મવિશ્વાસ અને મનોબળ વધશે અને સમાજમાં માન સન્માનમાં વધારો થશે અને વિદ્યાર્થી વર્ગને શિક્ષણ ક્ષેત્ર ઉત્તમ પરિણામો મળશે. માતા લક્ષ્મીના આશીર્વાદથી મેષ રાશિના લોકો માટે
વિદેશ પ્રવાસ કે ઉચ્ચ શિક્ષણનું સપનું પૂરો થવાની સંભાવના છે. જો મિત્રો તમે નવું ઘર અથવા વાહન મિલકત ખરીદવાની યોજના બનાવી રહ્યા છો, તો મિત્રો આ સમય એ જ માટે ખૂબ જ શુભ છે. માતા લક્ષ્મીના આશીર્વાદથી મિત્રો તમારી ઈચ્છાઓ પૂર્ણ થશે અને પરિવારમાં સુખ સમૃદ્ધિ આવશે. મિત્રો હવે જે આગળની જે ચોથા નંબરની જે ભાગ્યશાળી અને નસીબદાર રાશિ આવી રહી છે, તે રાશિ છે મિત્રો ધન રાશિ. તો મિત્રો ધન રાશિ વિશે વાત કરીએ તો મિત્રો ધન રાશિના લોકોને જણાવી દઈએ કે ધન રાશિના લોકો માટે માતા લક્ષ્મીનો વિશેષ આશીર્વાદ મળતો જોવા મળી રહ્યો છે, જેનાથી મિત્રો તેમનું જીવન હકારાત્મક રીતે બદલાઈ જશે અને માતા લક્ષ્મીની કૃપાથી તમારો મિત્રો આર્થિક પરિસ્થિતિ અગાઉ કરતાં વધુ મજબૂત બનશે અને જીવનમાં સુખ સમૃદ્ધિ આવશે. તમે જે પણ કાર્ય માતા લક્ષ્મીનું સ્મરણ કરીને શરૂ કરશો, તેમાં મિત્રો સફળતા તમારી રાહ જોઈ રહી છે. પ્રભાવશાળી લોકોનો સહયોગ મળવાથી મિત્રો તમારા કાર્યમાં ઝડપ આવશે અને તમામ અવરોધો દૂર થશે. જો મિત્રો તમારું કોઈ દેવું ચાલી રહ્યું હતું, તો તેનાથી ચૂકવણી માટે યોગ્ય સમય છે. મહેનતનું સંપૂર્ણ ફળ મળશે અને નાણાકીય લાભમાં વધારો થશે. દાંપત્ય જીવનમાં પણ મધુરતા રહેશે, જેનાથી ઘરમાં શાંતિ અને સુખમય વાતાવરણ રહેશે. વ્યાપારમાં રોકાયેલા લોકો માટે આ સમય અત્યંત શુભ રહેશે. ધંધો ઝડપથી પ્રગતિ કરશે અને ધન લાભ માટે અનેક અવસરો મળશે. માતા લક્ષ્મીજીની કૃપાથી મિત્રો તમારું દરેક કાર્ય સફળતાપૂર્વક પૂર્ણ થશે. વિદેશમાં અભ્યાસ અથવા નોકરી કરવા ઈચ્છતા લોકો માટે પણ શુભ સંકેત છે. નોકરીની શોધમાં રહેલા લોકોને ઈચ્છિત નોકરી મળવાની શક્યતા છે, જ્યારે અગાઉથી કામ કરતા લોકો પગાર વધારો અને પ્રમોશનનો લાભ મેળવી શકશે. મિત્રો ધન રાશિના લોકો માટે આ સમય અપાર સમૃદ્ધિ અને સુખ શાંતિ લઈને આવી રહ્યો છે. મિત્રો હવે જે આગળની જે પાંચમા નંબરની જે લાસ્ટ નંબરની જે ભાગ્યશાળી રાશિ આવી રહી છે, તે રાશિ છે મિત્રો સિંહ રાશિ. તો મિત્રો સિંહ રાશિ વિશે વાત કરીએ તો મિત્રો સિંહ રાશિના લોકોને જણાવી દઈએ કે સિંહ રાશિના લોકો માટે આ સમય અત્યંત શુભ સાબિત થનાર છે. મિત્રો માતા લક્ષ્મીની અપાર કૃપાથી તમારા વૈવાહિક જીવનમાં સુખ અને સમૃદ્ધિ વધશે, જેનાથી પરિવારનું વાતાવરણ પણ ખુશહાલ રહેશે. કારકિર્દી ક્ષેત્રે મિત્રો તમારી મહેનત સફળતા લાવશે અને પ્રમોશનના નવા યોગ્ય બનશે. વેપાર કરતા લોકો માટે આ સમય લાભદાયક છે અને અચાનક ધન લાભની શક્યતાઓ પણ છે, જેનાથી મિત્રો તમારી આર્થિક સ્થિતિ વધુ મજબૂત બનશે. મિત્રો તમારી વાણી અને વર્તનમાં સંતુલન જાળવી રાખવી, બાકી રહેલા કાર્યો પૂર્ણ કરવા દિશામાં આગળ વધો. કાર્યસ્થળે સમયસર તમારા કામ પૂર્ણ કરવાની પ્રયત્ન કરો. જરૂરિયાતમંદોની મદદ કરશો તો મિત્રો માતા લક્ષ્મીના આશીર્વાદ તમારા પર રહેશે. વેપાર ક્ષેત્રે નવા અવસરો મળી શકે છે અને આવકના નવા સ્ત્રોત વિકસિત થવાની સંભાવના છે. જો મિત્રો તમે વાહન અથવા મકાન ખરીદવાની યોજના બનાવી રહ્યા છો, તો મિત્રો આ સમય તેમના માટે અનુકૂળ સાબિત થશે. તેથી મિત્રો આ શુભ સમયનો પૂરતો લાભ લો. તો મિત્રો આ અમારી માહિતી ગમી હોય તો વિડીયોને લાઈક કરજો, તમારા મિત્રો સાથે શેર કરજો અને મિત્રો આ અમારી ચેનલ પર નવા આવ્યા હોય તો મિત્રો ચેનલને પણ સબસ્ક્રાઈબ કરજો.
અને મિત્રો, તમારી કુંડળી અને રાશિના ગ્રહોના આધારે તમારા જીવનમાં બનનારી ઘટનાઓ હોય છે. આ અમારી માહિતી કોઈ પ્રૂફ કરતી નથી. આ અમારી માહિતી મીડિયા અને ન્યૂઝ આધારિત હોય છે. સંપૂર્ણ માહિતી માટે તમે કોઈ પણ પંડિત અથવા જ્યોતિષને મળી શકો છો. તો બસ મિત્રો, આજે આટલું. ફરી મળીએ એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી બધાય મિત્રોને હર હર મહાદેવ.